બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠામાં દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરીનું ઓપનિંગ કરવામાં આવ્યું છે। દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરીનું ઓપનિંગ કરવામાં આવ્યું તો ભાબર ખાતે પ્રથમ ગૌમૂત્ર ડેરીનું ઓપનિંગ થયું છે। અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું હતું, જેના સીધા દ્રશ્યો દર મહિને 18 લાખનું ગૌમૂત્ર વેચાણ કરવાની તક મળશે। ગૌપાલકોને 10,000 લીટર ગૌમૂત્રમાંથી પ્રવાહી ખાતર બનશે। ₹300 કરોડના ખર્ચે ગાડીઓ પણ એની અંદરથી ચાલે, કાર ચાલી રહી છે ગાયના છાણમાં, ગેસમાંથી। એ આપણી ધરતી ઉપર થઈ રહ્યું છે અને એ તો બહુ મોટું કામ, તમે મોટા ભાગના એની અંદર જાણકાર પણ છો। અને એનું ઘન જીવામૃત, એનું ખાતર, એની અંદર પોટાશ સહિતની કેટલીક વસ્તુઓ અંદર એડ કરીને એને આગળ વધારવાનું કામ કરી રહ્યા છે। આજના તબક્કે તમને બધાને આવું સારું કામ કરવા વાળા અરે ડોક્ટર સાહેબ, હા ગૌમૂત્રની મેં હા પાડી રાધનપુરમાં ચાલુ કરી દઈશું, કહ્યું ને 1 વર્ષમાં તમને ઉદ્ઘાટનમાં બોલાવી દઈશું, બહુ મોટું કામ કરશું। પુનઃ આ સૌ ખૂબ ખૂબ હૃદયથી શુભકામનાઓ। શ્યામજીભાઈ અને